હેલો દોસ્તો, તમે પણ ગુજરાતી છો અને તમારે પણ બસમાં ક્યાંક બહાર જવું છે અને તમારે પણ બસનું ટાઈમ ટેબલ જુઓ છે તો જીએસઆરટીસી લાઈવ નામની બસની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા પછી અહીંયા 4 ઓપ્શન બતાવશે તમને. નિયર બાય સ્ટેશન, સર્ચ બસ, ટાઈમ ટેબલ, ટ્રેક માય બસ. તો આમાંથી તમારે ટાઈમ ટેબલ જોવું છે તો ટાઈમ ટેબલ ઉપર ટચ કરી બરાબર અહીંયા ટાઈમ ટેબલ પર ટચ કરીને સમજી લો કે તમારે અમદાવાદ રાણીપથી તો આમાં જે લિસ્ટ આવે એ પ્રમાણે તમે સિલેક્ટ કરશો તો જ તમને ટાઈમ ટેબલ બતાવશે, બાકી બતાવશે નહીં. તો રાણીપ બસ સ્પોટ ઉપર તમે ટિક કરો અને સમજો અહીંયાથી તમારે જવું છે કડી. તો અહીંયા કડી લખશો એટલે ઘણા બધા નામ આવશે અહીંયા. તો અહીંયાથી આપણે જે કડી લખ્યું છે સિલેક્ટ કરીશું અને અહીંથી જોઈશું તો આપણને આ બધા ટાઈમ બતાવશે. 5:50 AM થી કરીને રાત્રિના 8:30 સુધીની લાસ્ટ બસ છે. એવી રીતે બીજું ફીચર છે સર્ચ બસ. તો યાર સર્ચ બસ બી સેમ એ જ છે. સમજો કે તમારે અહીંયા અમદાવાદ પાલડીથી પાલડી આવી ગયું જો અમદાવાદ એ સિલેક્ટ કરવાનું અને પાલડીથી તમારે પાટણ જવું છે. તો પાટણ તમે ટચ કરશો અને ડેટ તમારે કેટલા વાગે જવું છે તો સમજો કે તમારે 3 વાગ્યા પછી જવું છે તો 3 વાગ્યાનો ટાઈમ સિલેક્ટ કરો. તમારે કઈ તારીખે જવું છે, ધારો કે આજે 14 તારીખ છે, 14 તારીખ જવું છે, તમે 14 તારીખ સિલેક્ટ કરો અને સર્ચ બસીસ ઉપર આપશો તમે તો તમને અહીંયા 3 વાગ્યા પછીની જે પણ બસો છે એ તમને મળી જશે. અહીંયા તમે ટાઈમ સેટ કરશો, સમજી લો કે તમારે 6 વાગ્યા પછી જવું છે તો 6 વાગ્યા પછીનું તમે સિલેક્ટ કરશો તો 6 વાગ્યા પછીની કોઈ બસ બતાવતી નથી. 4 વાગ્યા પછીની સિલેક્ટ કરો. અચ્છા સોરી, અહીંયા ઉપર મેં છે ને ક્યાંથી ક્યાં જવું છે ડિસાઈડ કર્યું નથી. સમજો હવે અહીંયાથી મારે કડીથી જવું છે પાલનપુર. પાલનપુર તો પાલનપુર માટે સમજો કે 4 વાગ્યા પછીની મારે બસ જોવી છે. 4 વાગ્યા પછી મારે જવાનો પ્રોગ્રામ છે તો અહીંયાથી હું સર્ચ કરીશ તો 4 વાગ્યા પછી કોઈ બસ નથી. તો હાલ જે ટાઈમ સર્ચ કરું કે 2 વાગ્યા પછી બી કોઈ બસ નથી. તો જે બસ નહીં હોય તો અહીંયા મતલબ આવી રીતે લખીને આવશે નો બસ અવેલેબલ. બરાબર છે. આના પછી નિયર બાય સ્ટેશન તમારે જોવું હશે કે હું જ્યાં ઊભો છું ત્યાંથી મારી જોડે નિયર બાય સ્ટેશન જીએસઆરટીસી નું બસ સ્ટેશન ક્યાં છે. જો આ ફીચર્સ કામ કરતું નથી આની અંદર. અને ટ્રેક બાય બસ મતલબ તમે જો ઓનલાઈન ટિકિટ બુક કરાવી હશે, રિઝર્વેશન કરાવ્યું હશે તો રિઝર્વેશનની અંદર પીએનઆર નંબર હશે અથવા તો વ્હીકલ નંબર જો તમને ખબર હોય તો તમે એનાથી સર્ચ કરીને તમે બસ કેટલે પહોંચી છે અને કેટલા વાગે આવશે એ તમે તપાસી શકો છો. અને અહીંથી તમારે ટિકિટ બી બુક કરવી હોય તો કરી શકો છો. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે ટિકિટ તમે કેવી રીતે બુક કરી શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક, ફોલો અને શેર જરૂર કરો. થેન્ક યુ સો મચ.